તો ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે પ્રયાગરાજને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ જોઈ રહ્યા છો ત્યારે ઋષિ મૂર્તિ બાપુનો પણ પટ્ટાભિષેક થયો અને મહામંડલેશ્વર બન્યા। ગુજરાત ફર્સ્ટની ઋષિ ભારતી બાપુ સાથે ખાસ વાતચીત થઈ જેમાં તેઓએ જણાવ્યું કે અવધેશાનંદ મહાગીરીના હસ્તે પટ્ટાભિષેક થયો। 5 થી 6 રાજ્યોના મહામંડલેશ્વર સહિત 9 મહામંડલેશ્વરનો પટ્ટાભિષેક થયો છે જેમાં 2025માં પટ્ટાભિષેક થયો તે સૌભાગ્યની વાત છે તેવું ઋષિ ભારતી બાપુએ જણાવ્યું। પ્રયાગરાજના મહાકુંભમાં જે પુણ્યશાળી અવસર છે તેમાં કેટલાક સાધુ સંતોને દીક્ષા પટ્ટાભિષેક સહિત વિધિઓ થઈ રહી છે ત્યારે જુનાગઢ ભારતી આશ્રમ સરખેજ ભારતી આશ્રમના જાણીતા ઋષિ ભારતી મહારાજ આપણી સાથે છે। આજે એમને પટ્ટાભિષેક થયો, પોતે મહામંડલેશ્વર બન્યા છે અને આપણે તેમને એક તો પ્રણામ કરીએ, મહામંડલેશ્વર બન્યા છો અને આ અવસરે આજે જે આખી વિધિ થઈ અને આખી કાર્યવાહી જે થઈ આપની મંત્રોચ્ચાર સાથે અને મહંતોની હાજરીમાં એ શું છે? જુઓ, આજે 76મા ગણતંત્ર દિવસે અમારા જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિજ મહારાજના હસ્તે આજે લગભગ 5-6 રાજ્યોના મહામંડલેશ્વરો, એમાં ગુજરાતના અમે 2 મહામંડલેશ્વરો સહિત 9 મંડલેશ્વરોનો આજે પટ્ટાભિષેક થયો અવધેશાનંદ ગિરિજ મહારાજના હસ્તે। અને એમાં જૂના અખાડાના સભાપતિ પ્રેમગીરીજી મહારાજ અને પંચની ઉપસ્થિતિમાં આ ભવ્યાતિ ભવ્ય દિવ્ય કાર્ય સંપન્ન થયું છે। મને એ વાતની ખુશી છે કે 2021માં મારો મહામંડલેશ્વર તરીકે જુનાગઢ ભવનાથ દાદાના સાનિધ્યમાં પોકાર થયો હતો, પરંતુ આજે 2025માં પટ્ટાભિષેક થયો છે એ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે, કારણ કે આ મહાકુંભ 2025નો એ 144 વર્ષ પછી આવ્યો છે। તો આ કાળખંડમાં જે પટ્ટાભિષેક થયો છે એનો હું વ્યક્તિગત રીતે સૌભાગ્ય સમજું છું અને અમારા બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની દિવ્ય ચેતના અને અમારા અવંતિકા ભારતી બાપુ એમના આશીર્વાદ અમારા ઉપર સદા રહ્યા છે અને અખાડાના બધા સંતોના આશીર્વાદ સાથે આ કાર્ય આજે સંપન્ન થયું છે। ઋષિ ભારતી બાપુ, આપણે જ્યારે જુનાગઢના મેળો હોય કે અન્ય કાંઈ હોય, જેને કહેવાય કે ભારતી બાપુની એમનું નેતૃત્વ આપને યાદ આવતું હશે। આ મહાકુંભ છે, મહાકુંભનું આ વખતનું નેતૃત્વ જોઈએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજી, એમની જે વ્યવસ્થા છે એ અંગે શું કહેશો? કારણ કે તમે ઘણા મેળાવડા જોયા હશે, મહાકુંભ જોયા હશે, પણ વિશેષતા ખાસ એમની જે ઉત્તર પ્રદેશ સરકાર અને યોગીજીનું નેતૃત્વ કેવું લાગ્યું? જુઓ, મેળાના શિવરાત્રીનો મેળો તો આમ જો તો મહાકુંભની આગળ ખૂબ નાનો લાગે, પણ આજે 13 અખાડા અને પ્લસ કિન્નર અખાડા આજે તમે જુઓ તો 10 કરોડ કરતાં પણ વધારે સંખ્યા શ્રદ્ધાળુઓની નોંધાઈ ચૂકી છે। તો ધ સ્પિરિચ્યુઅલ ગેધરિંગ બિગેસ્ટ ઓફ ઇન્ડિયા એન્ડ પ્રાઉડ ઓફ સનાતન, આ તો અત્યારે સાબિત થઈ ચૂક્યું છે। એમાં આપણે ધન્યવાદ આપીએ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને યુપીના માનનીય યોગી આદિત્યનાથજી કે જેના મેનેજમેન્ટ પાવરથી આટલું સુંદર આયોજન થયું છે। આવતીકાલે ધર્મ સંસદ છે, મોટે ભાગે મને એવું લાગે છે કે આ વખતે સંતોનો જે હઠ છે કે યોગીજી અને મોદીજી પાસે એ લોકો માગવાના છે, જેમ વકફ બોર્ડ એમ સનાતન બોર્ડ, શું કહેશો? મેં હમણાં જ કીધું કે 3000 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન જ હતો, તો વકફ બોર્ડ વાળાએ એવું કીધું કે આ પ્રયાગની ભૂમિ અમુક જગ્યા હતી એ વકફ બોર્ડની હતી, તો હું એમ કહું 3000 વર્ષ પહેલા તો આખા વિશ્વમાં સનાતન હતો, તો એમાં વકફ બોર્ડનો પ્રશ્ન જ ક્યાં આવે છે? તો આપણે જેટલા જાગૃત થઈશું, જેમ સ્વામી વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતા, તો આપણું લક્ષ્ય છે કે આ ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બને, સનાતન રાષ્ટ્ર બને। તો સનાતન ધર્મ એક એવો દેશ ધર્મ છે અને આ ભારત વર્ષ એક એવો દેશ છે કે આખા વિશ્વમાં સર્વભૂત હિતે રતાહાની પરિકલ્પના કરતો હોય અને સનાતનના સંતો દિવસમાં 2 વખત એવી ઉદ્ઘોષણા કરતા હોય છે કે વિશ્વ કા કલ્યાણ હો, વિશ્વ કા કલ્યાણ હો। તો આવી ઉદારતા સાથે ચાલનારો કોઈ ધર્મ હોય તો એ સનાતન છે। જો સનાતન બોર્ડની સ્થાપના થાય તો અમુક જે આ દેશને અને સનાતન ધર્મને ડાઉન કરનારા તત્વો છે એ ખતમ થશે, કારણ કે સનાતનના સંતોએ કે શ્રદ્ધાળુ લોકોએ ક્યારે આતંક નથી ફેલાવ્યો અથવા તો લોભ આપીને ક્યારે ધર્મ પરિવર્તન કરાવવાના લાભ નથી લીધા। સહજ માનવ
પોતાની વાતો કરી છે અને નિજ પરિચય કરાવ્યો છે અને પરમાત્મા સુધી લઈ જવાના પ્રયાસો નિસ્વાર્થ ભાવે કર્યા છે. તો આ હતા મહામંડલેશ્વર ઋષિ ભારતી મહારાજ, અને તેઓનું કહેવાનું છે કે સનાતન સંસ્કૃતિની આહલેખ સંતો પણ જગાવી રહ્યા છે અને આવનારા શ્રદ્ધાળુઓ પણ પુણ્ય કમાઈ રહ્યા છે. ત્યારે એક સંતોનો એક સૂર ઉઠ્યો છે કે સનાતન બોર્ડ તો હોવું જ જોઈએ, અને સનાતન બોર્ડનો સૂર આવતીકાલે ધર્મ સંસદમાં ઉઠવાનો છે. ત્યારે એની પૂર્વ સંધ્યાએ ઋષિ ભારતીએ પણ એક સંત તરીકે આ એક સૂર વ્યક્ત કર્યો છે કે સનાતન બોર્ડની રચના થાય એ ખૂબ જરૂરી છે. કેમેરામેન વિકી ઠાકોર સાથે ધર્મેશ વૈદ, પ્રયાગરાજ.